કોમનવેલ્થની ટીમ આજે ગુજરાત પહોંચી અમદાવાદ અને ગાંધીનગરમાં 6 થી વધારે સ્થળોની મુલાકાત લીધી હતી। કોમનવેલ્થ ગેમના ડિરેક્ટર ગુજરાતની મુલાકાતે છે। ડિરેક્ટર ડ્રમ હોલે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી। હર્ષ સંઘવીના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના હરપાલસિંહ અને ગુજરાતના રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉપસ્થિત રહ્યા હતા। કોમનવેલ્થના ડિરેક્ટર ડ્રમ હોલે અમદાવાદ અને ગાંધીનગરમાં 6 થી વધારે સ્થળોની મુલાકાત લીધી હતી, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ, રિવરફ્રન્ટ, સંસ્કારધામ, મહાત્મા મંદિર અને આઈઆઈટી જેવા સ્થળોની પણ મુલાકાત લીધી હતી। ડિરેક્ટર ડ્રમ હોલે કોમનવેલ્થ ગેમ માટે ગુજરાતની સક્ષમતા અંગે માહિતી મેળવી હતી। ભારત સરકારે 13 માર્ચે કોમનવેલ્થ ગેમની સત્તાવાર દાવેદારી નોંધાવી છે, જ્યારે મે 2025માં ભારતીય પ્રતિનિધિ મંડળે કોમનવેલ્થ ગેમના ફેડરેશનની મુલાકાત લીધી હતી। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે। દર્દીના સગાએ વિડીયો વાયરલ કરતા કાર્યવાહી કરવામાં આવી। ગુજરાતમાં મોટા શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં બાઉન્સર રાખવામાં આવે છે। હોસ્પિટલોમાં આવતા દર્દી સાથે અનેક વખત બાઉન્સર સાથે વિવાદો થતા હોવાના બનાવો સામે આવે છે। દર્દીઓ સાથે દાદાગીરીથી વર્તન કરતા બાઉન્સર રાજથી અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં એક બાઉન્સરે દર્દીને લાફો મારી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। દર્દીની માતાએ વિડીયો બનાવી ગંભીર આરોપ કર્યા હતા, જેને લઈ લાફો મારનાર બાઉન્સરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। એમના દર્દીને પહેલા બેડ આપ્યો હતો, જ્યાં આજુબાજુ કોઈ દર્દી હશે નહીં। પછી જ્યારે એમની ઇમરજન્સી પૂરી થઈ, બેડ ખાલી થયા, એટલે સ્વાભાવિક છે કે એ યુનિટ એવું કહ્યું કે આપણા દર્દીને હવે અમારી સાઈડ લઈએ, જેથી કરીને આ યુનિટના ઇમરજન્સી માટે આપણે બેડ આપી શકીએ। ત્યારે એમની કંઈ આનાકાની કરી કે અમે નહીં જઈએ, કે મારા દીકરાને ઇન્ફેક્શન લાગી જશે। પરંતુ અને ઇવન ડૉક્ટરે ત્યાં પણ ઓપ્શન આપ્યું કે જો તમને એવું હોય કે આસપાસ કોઈ ન હોય તો એવી પરિસ્થિતિમાં આપ। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ખંડણી માંગનાર સિન્ડિકેટ સભ્ય સામે એફઆઈઆરની માંગ કરાઈ। ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને એબીવીપીના કોષાધ્યક્ષ શ્વેતલ સુતરિયાના 75 લાખની માંગણીના મામલે સતત વિરોધ થઈ રહ્યો છે। આજે ફરી ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। 300 જેટલા નેતા અને કાર્યકરોએ ભેગા મળી શ્વેતલ સુતરિયા સામે પોલીસ ફરિયાદની માંગણી સાથે કુલપતિની ઓફિસને તાળું માર્યું હતું। એનએસયુઆઈના કાર્યકરોએ તાળાબંધી કરતા પોલીસ દ્વારા કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી। આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પોલીસે ધક્કા મારીને કાર્યકરોને બહાર કાઢવા પડ્યા હતા। આ સમગ્ર મામલાને લઈને ગુજરાત યુનિવર્સિટીએ શ્વેતલ સુતરિયાનું રાજીનામું લીધું છે, પરંતુ પોલીસ ફરિયાદ ના નોંધાતા વિરોધ થઈ રહ્યો છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ વડોદરા તંત્ર એક્શનમાં આવ્યું। જીવતા જીવ વડોદરાના વેપારીને મૃત જાહેર કરી દેવાયો હતો। વડોદરામાં વેપારીને સરકારી સિસ્ટમનો કડવો અનુભવ થયો છે। કાપડના વેપારી હનીફ કચ્છી, જેને જીવતે જીવ સરકારી ચોપડે મૃત જાહેર કરી દેવામાં આવ્યા। જોકે આ અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કરતા જ વડોદરા તંત્ર એક્શનમાં આવી ગયું। હનીફ કચ્છીને કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને તેમના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી। ઘટનાની વાત કરીએ તો રેશન કાર્ડ ખોવાઈ જતા વેપારી કચેરીએ ગયા હતા। તેમનો દીકરો ડોક્યુમેન્ટ લઈને ગયો તો સરકારી કચેરીથી તેમને કહેવામાં આવ્યું કે તમારા પિતાનું મૃત્યુ થઈ ગયું છે। જોકે આખી ઘટના સામે આવતા જ હનીફ કચ્છી ત્યાં પહોંચ્યા, જ્યાં તેમણે કહ્યું હવે જીવતો છું તે પુરવાર કરવું પડશે। તેના માટે પણ હવે 20 દિવસનો સમય લાગશે। જીવતા જીવ વ્યક્તિને મૃત કરનારી આ છે ગુજરાત રાજ્ય સરકારની સરકારી સિસ્ટમ, કે જ્યાં સિસ્ટમ મજબૂત હોવાના ખોટા વાયદાઓ જ કરવામાં આવે છે। વરસાદે વિરામ લેતા રોગચાળાએ માથું ઉચક્યું છે। સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વગરતા હોસ્પિટલમાં બેડ ખૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે। સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। બાળકોના વોર્ડમાં એક બેડ ઉપર 2 બાળકોને સારવાર આપવામાં આવી રહી છે। હાલ સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગો વકર્યો હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સિવિલના તબીબો કહી રહ્યા છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં એક યુવાન ડેન્ગ્યુ અને એક યુવાન તાવથી મોત નીપજ્યું છે। ત્યારે સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે અલગ અલગ વિભાગોને અલગ અલગ બિલ્ડિંગોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। બાળકોના વિભાગને સેમસન બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં રોજના 280 થી 300 બાળકોની ઓપીડી નોંધાઈ રહી છે, જેમાંથી 50 થી 80 બાળકોને એડમિટ કરવાની ફરજ પડી રહી છે। કડીમાં ધોળા દિવસે 4 લાખ રૂપિયાની ઉઠાંતરી થઈ છે। પહેલા એક્ટિવાને બાઇકથી ટક્કર મારીને દૂર લઈ જઈને ચોરીના બનાવને અંજામ આપ્યો। કડી શહેરની રાજેશ્વરી સોસાયટીમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે।
સોસાયટીમાં રહેતો યુવક ઘર બહાર પાર્ક કરેલી એક્ટિવાની ડેકીમાંથી 4 લાખ રૂપિયાની ચોરી થઈ છે. યુવક સવારે SBI બેંકમાંથી ઘર વપરાશ માટે 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. તેમને આ રકમ પોતાની એક્ટિવાની ડેકીમાં મૂકી હતી. ઘરે પરત આવ્યો હતો. ઘરે આવ્યા બાદ તેઓ પરિવાર સાથે જમવા બેઠો હતો અને એક્ટિવા ઘરની બહાર પાર્ક કરેલું હતું. થોડા કલાક બાદ સામે રહેતા એક યુવકે તેમને જાણ કરી કે તેમનું એક્ટિવા સોસાયટીની સામે આવેલ ફાયર સ્ટેશન પાસે પડ્યું છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે 2 અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા અને એક્ટિવાને ધક્કો મારીને સોસાયટીની બહાર લઈ ગયા હતા. ત્યાંથી એક્ટિવાની ડેકી તોડીને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કડીમાં સતત ચોરીના બનાવ વધી રહ્યા છે. આ કેસમાં પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે. સુમુલ ડેરીમાં ગેરરીતિ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા. ડેરીના તત્કાલીન 17 ડિરેક્ટરો સામે હવે 5 વર્ષ બાદ તપાસ કરવામાં આવશે. સુમુલ ડેરીમાં વર્ષ 2015 થી 2020 સુધીમાં દવાની ખરીદી, સુમુલની બહાર અને એલપી સવાણી પાર્લર ભાડે આપવા સહિતની ઘટનાઓમાં ગેરરીતિ થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેથી જે તે સમયની વ્યવસ્થાપક કમિટી સામે કલમ 86 અંતર્ગત તપાસ કરવા રાજ્ય રજિસ્ટ્રારે આદેશ કર્યા છે. આ માટે નવસારી જિલ્લાના રજિસ્ટ્રાર ધ્રુવીન પટેલની નિમણૂક કરવામાં આવી છે, જે 60 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરશે. આ સાથે 17 ડિરેક્ટર, 3 પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર, જિલ્લા રજિસ્ટ્રારને આગામી 5 દિવસમાં રજૂઆત કરવાની તક આપવામાં આવી છે. આ સમગ્ર તપાસ બિપિનચંદ્ર ચૌધરી અને બ્રિજેશ પટેલની લેખિત રજૂઆત અને તેમણે કરેલા ગંભીર આક્ષેપોના આધારે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાનમાં પણ સુમુલ ડિરેક્ટરો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને તેની તપાસ છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં ખેતી બેંકની સાધારણ સભા પહેલા જ 2 સહકારી આગેવાનોની ગેટ ઉપરથી અટકાયત કરવામાં આવી. ગાંધીનગર ખાતે ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભા યોજાઈ તે પહેલા જ વિરોધ શરૂ થયો હતો, જેને લઈને મહેસાણા અને પ્રાંતિજના પ્રતિનિધિની અટકાયત કરી લેવામાં આવી હતી. મહેસાણા જમીન વિકાસ બેંકના પ્રતિનિધિ રમેશભાઈ નાથુભાઈ ચૌધરી અને પ્રાંતિજ શાખાના પ્રતિનિધિ સજ્જનસિંહ કાળુસિંહ ઝાલાની પોલીસે અટકાયત કરી હતી. બંને જણાએ ચેરમેન ડોલર કોટેચાએ કરેલા ઠરાવને સભા યોજાય તે પહેલા જ વિરોધ શરૂ કર્યો હતો. જોકે પોલીસે સમગ્ર મામલો થાળે પાડી શાંતિપૂર્ણ માહોલમાં સભા યોજાઈ હતી. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ કરેલા કેટલાક નિર્ણયો અને ઠરાવો સામે આ બંને વ્યક્તિઓ વિરોધ કરવાના હતા, તેને લઈ તેમની અટકાયત કરાઈ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં વધુ એક બ્રિજ દયનીય હાલતમાં છે. અંગ્રેજો સમયમાં બનેલા બ્રિજ પર ગોકળ ગતિએ કામ ચાલતા તેની લોખંડની ગડરો કાટ ખાઈ ગઈ છે. વડોદરામાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના અનેક બ્રિજ પર હાલ સમારકામ ચાલી રહ્યા છે, પરંતુ કેટલાક સમારકામ તો એટલા ગોકળ ગતિએ ચાલી રહ્યા છે કે જેના કારણે બ્રિજના સમારકામમાં ઉપયોગમાં લેવાનારી અન્ય વસ્તુઓ કાટ ખાઈ રહી છે. વાત અમદાવાદના એલિસ બ્રિજની, જ્યાં બ્રિજનું સમારકામ અને હેરિટેજ વોકવે બનાવવાનો નિર્ણય કર્યા બાદ લાંબા સમયથી તેની કામગીરી ચાલી રહી છે, પરંતુ ગોકળ ગતિથી કામગીરીને લઈ લોખંડમાં કાટ લાગી ગયું. વોકવે બનાવવા માટે બ્રિજ પર લોખંડના ગડર મૂકવામાં આવ્યા છે. અમદાવાદ વાસીઓનું કહેવું છે કે અત્યારે જે પરિસ્થિતિ છે તે ખૂબ જ ચિંતાજનક છે. વોકવે બનાવવાનું શરૂ કર્યું, પરંતુ અત્યારે તેનું કામ બંધ છે. શહેરીજનોની માંગ છે કે અન્ય બ્રિજની જેમ તેની પણ જાળવણી કરવામાં આવે. હેરિટેજ એવા એલિસ બ્રિજની જાળવણી કરવામાં આવે અને જલ્દીથી કામ પૂર્ણ કરવામાં આવે. જૂનાગઢ ભવનાથ મંદિર બાદ મુચકુંદ મહાદેવ મંદિર અને ગુફાનો પણ ચાર્જ વહીવટી તંત્રએ સંભાળ્યો. જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ મહાદેવ મંદિર બાદ હવે તેના તાબાના મુચકુંદ મહાદેવ મંદિર અને ગુફાનો વહીવટ પણ સરકારે સંભાળી લીધો છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા આજરોજ મંદિરના રીતિ રિવાજો અને પરંપરાઓ વિશે માહિતી મેળવવામાં આવી હતી અને મંદિરનું પ્રાથમિક સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું. વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં નવા નિયમોના બોર્ડ મંદિરમાં લગાવવામાં આવશે. ભવનાથ મહાદેવ મંદિરમાં જે રીતે પૂજા, દાન અને ભેટ સોગાદની વ્યવસ્થા છે, તે જ પ્રથા હવે મુચકુંદ મહાદેવ મંદિરમાં પણ લાગુ કરવામાં આવશે. મંદિરમાં હાલ પૂજા વિધિ કરતા પૂજારી અને પંડિતોને યથાવત રાખવામાં આવ્યા છે. આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ મંદિરના વહીવટમાં વધુ પારદર્શિકતા લાવવાનો છે. નવસારીમાં સિટી બસનો જોખમી સવારીનો વિડીયો થયો વાયરલ. બસના દરવાજાઓ પર લટકીને વિદ્યાર્થીઓ મુસાફરી કરવા બન્યા મજબૂર. નવસારીમાં સિટી બસના વિદ્યાર્થીઓની જીવના જોખમે થતી મુસાફરીનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. બસની અંદર જગ્યા ન મળતા વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ સાથે બસના દરવાજે લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા નવસારી પાલિકા તંત્ર આખરે જાગ્યું છે અને આ ગંભીર સમસ્યાનું નિવારણ લાવવા માટે તાત્કાલિક પગલાં ભર્યા છે. એજન્સીને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે અને
વિદ્યાર્થીઓની જો વધુ સંખ્યા હોય સ્કૂલમાંથી આવવા જવા માટેની તો 2 ફેરા થઈ શકે છે કે કેમ એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વધારામાં જણાવવાનું કે નવી 20 બસોનું ટેન્ડર હાલ કાર્યરત છે અને નેક્સ્ટ 15 થી 20 દિવસમાં એ બી નવી બસો મળવાની સ્ટેપ બાય સ્ટેપ શરૂ થઈ જશે. તંત્રએ વિદ્યાર્થીઓ માટે સવાર અને સાંજના વધારાના 2 ફેર શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ છે તે સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે. રાજકોટ ભાજપનો આંતરિક વિવાદ હવે ઉડીને આંખે વળગી રહ્યો છે, જેનો સ્વીકાર ખુદ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કર્યો. રાજકોટમાં રામભાઈ મોકરિયાને કાર્યક્રમમાં આમંત્રણ ના આપવાની સૂચના બાદ રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપમાં આંતરિક વિવાદ હોવાનો ખુલાસો થઈ ગયો છે. આંતરિક વિવાદને લઈને પૂર્વ એમએલએ ગોવિંદભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે. પાર્ટી મોટી થાય ત્યારે વાસણ ખખડે, મેં નહીં તુંની ભાવના કેળવવી જોઈએ. હું એ જ કહું છું કે હું જ્યારે નિરાશ થતો ને ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો ફોટો સામે રાખી તેના વિશે મનોમંથન કરતો હતો. એનો પુસ્તકો મેં વાંચ્યા અને એના જીવન મેં મારામાં ગ્રહિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે. એ જ મેસેજ છે કે મેં નહીં તુંની ભાવના સાથેની પાર્ટી આજે પણ છે જ, એમાં નથી એવું નથી. પાર્ટી મોટી થાય ત્યારે ક્યાંક ને ક્યાંક વાસણો ખખડે, એમાં કોઈ બીજો સવાલ નથી. ખખડે છે એવું નથી કહેતો, પણ જાજા વાસણ ભેગા તેનો ખખડે.